મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે ઠીક છો? આજે સવારે તમે કેમ છો? શું આજે સવારે તમે પ્રભુ સાથે વાત કરી? શું પ્રભુએ તમારી સાથે વાત કરી? હું તમને જે પ્રશ્ન પૂછવાનો છું, તમારે તે પોતાને પૂછવું જોઈએ. શું પ્રભુએ આજે મારી સાથે વાત કરી? શું મેં આજે પ્રભુ સાથે વાત કરી? તમારે પોતાને પ્રશ્ન પૂછવો જોઈએ. આપણે પોતાને પ્રતિબદ્ધ કરવું જોઈએ. શું ઈસુ સાથે ચાલતા બાળકોએ પ્રભુ સાથે વાત ન કરવી જોઈએ? ઠીક છે, આજે તમારા જીવનમાં એક સમસ્યા છે. કંઈ પણ કાર્ય થઈ રહ્યું નથી, કંઈ પણ બની રહ્યું નથી. હું જે પણ કરું છું બધું અટવાઈ જાય છે, ભલે તે ગમે તે હોય. એવું લાગે છે કે તે પૂર્ણ થવાનું છે, પરંતુ તે અટકી જાય છે. કોઈએ તેને રોકી રાખ્યું છે, કોઈએ તંત્ર મંત્ર કર્યું છે, કોઈ તેને બગાડી રહ્યું છે. મારા જીવનમાં સારી વસ્તુઓ તેઓ મેળવવા દેતા નથી. શું તમને પણ આવી ઘણી મૂંઝવણો થાય છે? કોઈએ જાદુટોણા કર્યા નથી, મેલી વિદ્યા કરી નથી, કોઈએ બગાડ્યું નથી. જો તમારા કાર્યમાં સફળ થવું હોય, તમારે શું કરવું જોઈએ? પ્રભુએ વચનમાં આપણને કહ્યું છે, જો તમે તે પાલન કરશો, બધું સફળ થશે. એવું છે, તે શું છે? જો આમ પૂછો તો ગીતશાસ્ત્ર 37:5 તારા માર્ગો યહોવાને સોંપ, તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. પહેલા તમારે તમારા માર્ગ પ્રભુને સોંપવા જોઈએ. બીજું, તમારે તેમના પર વિશ્વાસ રાખવો જોઈએ કે તે મારી આશા છે. પ્રભુ જે કરવા માંગે છે, શું તમને લાગે છે કોઈ તેને રોકી શકે છે? જો આખું શહેર ભેગું થાય, તેને રોકી શકતા નથી. જો આખું વિશ્વ પણ ભેગું થાય, પ્રભુએ કરવાનું નક્કી કર્યું છે, તેને રોકી શકતા નથી. તમે કેવી રીતે કહી શકો છો કે તેને રોકી શકાય નહીં? જો પ્રભુ તમારી બાજુમાં હોય તો વસ્તુઓને પૂર્ણ કરશે. કોઈ તેને રોકી શકતું નથી. મંત્ર વિદ્યા તેને રોકી શકતી નથી. શેતાનના કાર્યો પણ તેને રોકી શકતા નથી. તે વસ્તુઓને સાકાર કરશે. જો તેમની વસ્તુઓ સાકાર કરવી હોય, તમે પોતાના માર્ગો પ્રભુને સમર્પિત કરો. જો પોતાના મુજબ ચાલશો, પ્રભુ આશીર્વાદ આપશે. કેવી રીતે અપેક્ષા રાખો? એક સમય એક યુવાન આવીને કહ્યું, હું જે કંઈ પણ કરું છું તે સફળ થતું નથી, શું કરું? મેં પૂછ્યું, તમે શું કર્યું છે? મારો હેતુ દુકાન ખોલીને વ્યવસાય ચલાવવાનો છે. મારા સંબંધીએ કહ્યું કે દીકરા, તું આ જગ્યાએ દુકાન ખોલ. તું જો ત્યાં દુકાન ખોલશે તે સારી રીતે ચાલશે, એમ તેમણે કહ્યું. મેં ઘણા પૈસા રોકાણ કર્યા અને ત્યાં દુકાન ખોલી. થોડા મહિનામાં બધું જ ખતમ થઈ ગયું. ત્યાં ખોટ પડી ગઈ. પછી મારા એક બીજા મિત્રએ મને કહ્યું, આ વિસ્તારમાં ઘણા નવા ઘરો બની રહ્યા છે અને તેથી જો તું અહીં દુકાન ખોલશે, તારો વ્યવસાય તે તેજીથી ચાલવાનો છે. અને મેં ત્યાં પણ દુકાન ખોલી નાખી અને ત્યાં પણ મને નુકસાન થયું. પછી મેં વિચાર્યું, મારે તેમના પર શા માટે વિશ્વાસ કરવો જોઈએ? હું મારી જાતે યોજના બનાવીશ. મેં ઘણી જગ્યાએ તે પૂછી જોયું અને વિચાર્યું કે મારી પાસે તો પ્રતિભા છે, અમે તે કરી શકીએ છીએ અને મારી પાસે એક તક છે, તો ચાલો આપણે તે પણ એકવાર શરૂઆત કરીએ. અને ત્યાં પણ એક દુકાન ખોલી. ત્યાં નુકસાન થયું. હું જ્યાં પણ જાઉં છું ત્યાં નુકસાનનો સામનો કરી રહ્યો છું. મારે શું કરવું જોઈએ? પછી મેં તેને આ વચન વાંચી સંભળાવ્યું કે જો દીકરા, પહેલા પોતાનો માર્ગ પ્રભુને સમર્પિત કર, પોતે યોજના ન બનાવ. તેમણે આ કહ્યું, પેલાએ આમ કહ્યું, અહીંની પરિસ્થિતિ આવી છે, મારે અહીંથી શરૂઆત કરવી જોઈએ, ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. પ્રભુ, મને ખબર નથી, મારો વ્યવસાય હું ક્યાંથી શરૂ કરું? આમ કહે. હું તમારામાં વિશ્વાસ કરું છું અને હું તમને તે સમર્પિત કરી રહ્યો છું. તેથી પહેલા પોતાની જાતને પ્રભુને સમર્પિત કરો. યોજના ન બનાવો, નિર્ણય ન લો અને જાતે તે ન કરો. બીજું, તેમનામાં વિશ્વાસ રાખો. તમારી શક્તિ પર વિશ્વાસ ન રાખો. પરમેશ્વરે તમને શક્તિ આપી છે, તમને શાણપણ આપી છે અને તમને પ્રતિભા આપી છે. તમારી પ્રતિભા પર વિશ્વાસ ન રાખો. જે પ્રતિભા પ્રભુએ આપી છે તે પ્રભુ પર વિશ્વાસ કરો. જો તમારો વિશ્વાસ પ્રભુમાં છે તો તમે સફળ થશો. અને આ જે યુવાન હતો તે આ વચનને યોગ્ય રીતે સમજી ગયો અને પ્રભુને સમર્પિત થઈ ગયો. હે પ્રભુ, મેં અત્યાર સુધી ભૂલ કરી છે. હું મારી જાતને સંપૂર્ણપણે પ્રતિબદ્ધ કરું છું. તમે મને મારો રસ્તો બતાવો પ્રભુ, એમ કહ્યું. તમે જે પણ કહેશો તે હું સ્વીકારીશ, એમ પણ કહ્યું. પ્રભુએ તેના માટે એક અદ્ભુત વાર ખોલ્યું. તેણે એક વ્યવસાયિક તકને ઊભી કરી નાખી. વ્યવસાયને આશીર્વાદ આપ્યો. તેમણે તેને સમૃદ્ધ બનાવી નાખ્યો. જો તમે પોતાના માર્ગો પ્રભુને સમર્પિત ન કરો અને જો તમે પ્રાર્થના કરો કે પ્રભુ તમે કહ્યું હતું તે કરી બતાવશો, તે પૂર્ણ થશે નહીં. પહેલા પોતાને સમર્પિત કરો. તમે શેના પર વિશ્વાસ મૂક્યો છે? શું તમારા શિક્ષણ ઉપર, પ્રશંસા કે પ્રતિભા ઉપર, અથવા એવા લોકો ઉપર કે હું તમને નોકરી આપીશ, હું તમારા માટે આ કરીશ, તેવું કરીશ? તેમાંથી બહાર આવીને કહો, મારો વિશ્વાસ પ્રભુમાં છે, પ્રભુ જ મારી આશા છે, બાબતો પૂર્ણ થશે. શું આવું કંઈક છે? મને અત્યાર સુધી તે ખબર ન હતી. તે પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, હું મારા માર્ગો તમારા પર સમર્પિત કરીશ.
મને તમારામાં ભરોસો છે, તમે જ મારું બધું જ છો. મારા માટે આ બાબત તમે શક્ય બનાવશો પ્રભુ. એક ચમત્કાર કરશો, હું વિશ્વાસ કરું છું. ચમત્કારની અપેક્ષા રાખું છું. ઈશુના નામમાં આમીન, આમીન.